જૂનાગઢ પોલીસ તોડકાંડનો મામલો સામે આવ્યો છે, જેનો માસ્ટર માઇન્ડ પીઆઈ તરલ ભટ્ટ હોવાનો ખુલાસો થયો છે. તેમજ 335 જેટલા ડમી એકાઉન્ટો હોવાની પણ માહિતી મળી છે. ત્યારે આઈજી ઇન્ટરનેશનલ રેકેટ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. ત્યારે એસઓજી દ્વારા અપાયેલ નોટિસનું તમામ સાહિત્ય કબજે લેવામાં આવ્યો છે. તો આઈજી નિલેશ જાજડિયાએ તમામ તોડકાંડના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ હવે એટીએસ કરશે. આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી અને 335 કરતા પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા. એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતા આ જે 335 એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલા અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવે. જે રીતે જૂનાગઢમાં એક તોડકાંડ સામે આવ્યું છે અને જેમાં ગઈકાલે 2 પીઆઈ અને 1 એએસઆઈ સામે છે તે બી ડિવિઝન ફરિયાદ નોંધાઈ છે. આખી હકીકતની વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાને લઈને રેન્જ આઈજી નિલેશ જાજડિયા સાહેબ દ્વારા આ જે 2 પીઆઈ અને 1 એએસઆઈ છે તેની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ત્રણેય જે કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે રીતે કેરેલાનો એક વ્યક્તિ હતો ને તેનું જે બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યું હતું ને તેને ઓનલાઈન બેન્કિંગ કરતા તેનું બેન્કિંગ ન થયું, જેના લઈને તેને એચડીએફસી બેંકના જે મેનેજર છે તેમનો સંપર્ક કર્યો અને તેને પૂછ્યું કે તેના જે ખાતામાં છે તે બેન્કિંગ નથી થતું. તેને ખ્યાલ આવ્યો કે જૂનાગઢ જે સાયબર ક્રાઇમ એટલે કે એસઓજી દ્વારા તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને કેરળનો જે વ્યક્તિ છે તેમના દ્વારા જૂનાગઢ એસઓજી નો સંપર્ક કરવામાં આવ્યો અને એસઓજી આવી અને સમગ્ર મામલે પૂછવામાં આવ્યું કે શા માટે તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં તેને બરોબર જવાબ ન મળ્યો અને 25 લાખની છે તે અધિકારી દ્વારા માંગ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના પગલે તે રેન્જ આઈજી નિલેશ જાજડિયા સાહેબ પાસે ગત 16 જાન્યુઆરીના રોજ પહોંચ્યો અને સમગ્ર મામલાની રજૂઆત કરવામાં આવી હતી અને બાદમાં જે ડોક્યુમેન્ટ હતા તેની પાસે જે તપાસ છે તે કરવામાં આવી હતી. બાદમાં નિલેશ જાજડિયા સાહેબ જે આઈજી છે તેમના દ્વારા તેમના લીડર પીઆઈના સમગ્ર મામલે અરજી ઉપરથી તપાસ કરવાનું કહ્યું અને તેમાં જે દીપક જાની છે એએસઆઈ તેનું નિવેદન લેવામાં આવ્યું અને નિવેદનમાં ખ્યાલ આવ્યો કે આ સમગ્ર કૌભાંડ છે તે કથિત પીઆઈ છે જે કૌભાંડના માસ્ટર ગણાય છે તરલ ભટ્ટ, તેમના દ્વારા 335 જેટલા જે બેંક ખાતેદારો છે તેમના જે લિસ્ટ આપવામાં આવ્યું હતું એસઓજી પીઆઈને અને કહેવામાં આવ્યું હતું કે આ જે ખાતાઓ છે તેની અંદર ગેરકાયદેસર નાણાંની અવરજવર થાય છે અને છે તે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, જેના લઈને આ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આની અંદર જે ચોંકાવનારી વિગતો આવી છે કે જે ડોક્યુમેન્ટ છે જે પોલીસ દ્વારા જે કાગળો બનાવવામાં આવ્યા હતા, જે નોટિસો આપવામાં આવી હતી તે ખોટા ડોક્યુમેન્ટ છે તે બનાવવામાં આવ્યા હતા, એટલે કે ખોટા કાગળો છે તે બનાવવામાં આવ્યા હતા, જેને લઈને સમગ્ર મામલે છે તે સમગ્ર મામલો સામે આવ્યો છે અને હાલ રેન્જ આઈજી દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે કે 335 જેટલા એકાઉન્ટો છે તે સામે આવ્યા છે ને તે 335 જેટલા એકાઉન્ટો જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ રેકેટ હોવાની પણ સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે તરલ ભટ્ટ છે તે અમદાવાદ પીસીબીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યાં જે 200 કરોડનું જે સટ્ટાકાંડ પકડાયું હતું ને તેમાં પણ તે હતા અને ત્યાં પણ તેમણે જે આ કૌભાંડો છે તે આચરવાનું કર્યું હતું ને ત્યાં શંકા જતા જે ડીજી સાહેબ છે તેમના દ્વારા તેમની બદલી જૂનાગઢ માણાવદર સીપીઆઈ તરીકે કરી દેવામાં આવી અને હાલ તે જૂનાગઢ માણાવદરમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે આ જૂનાગઢમાં પણ કારસ્તાન કરતા હાલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આઈજી નિલેશ જાજડિયા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, ત્યારે પોલીસ દ્વારા જ ખોટા દસ્તાવેજો છે તે ઉભા કરવામાં આવ્યા છે. આ ખોટા દસ્તાવેજોને લઈને બેંક ધારકોને જે નોટિસ અપાઈ હતી, સમગ્ર મામલો છે તે સામે આવ્યો અને આ જે ઇન્ટરનેશનલ રેકેટ હોવાથી આ જે તપાસ છે તે સત્ય રીતે થાય તે માટે સમગ્ર ઘટના અને જે તપાસ છે એટીએસ ને સોંપી દેવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા સમગ્ર મામલે છે તે તપાસ કરવામાં આવશે. હાલ તો જે પીઆઈ છે તરલ ભટ્ટ તે અનેક કૌભાંડોમાં તેમનું નામ આવી ચૂક્યું છે ને તે વિવાદમાં રહ્યા છે. જૂનાગઢમાં પણ આ રીતનું જે આખું કારસ્તાન છે તે રચવામાં આવ્યું ને ખાખી વર્દીને દાગ લગાડવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર ઘટના છે તે ટોપ ઓફ ધ ટાઉન બની છે અને પોલીસ બેડામાં
મચી જવા પામી છે. હજુ કોઈ જે ઉપલી અધિકારીઓના નામ સામે આવે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. આ સમગ્ર મામલે એટીએસ દ્વારા તપાસ કરાશે એટલે ચોક્કસથી કહી શકાય કે થોડાક જ દિવસોમાં જુનાગઢની અંદર એટીએસ ના ધામા થશે. એટલે એટીએસ તપાસ કરવામાં આવશે ને તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. 335 જેટલા એકાઉન્ટો છે